ગયા લેક્ચરની અંદર આપણે અમુક પોઈન્ટ્સ જોયા. આજનો લેક્ચર આપણે હવે શરૂ કરીએ છીએ અને ભગવાનનું નામ લઈને શરૂ કરીએ. જય શ્રી કૃષ્ણ. બરાબર છે? ઓકે. હવે જૂના લેક્ચરની અંદર આપણે એડજસ્ટમેન્ટ જોયા હતા. કયા કયા એડજસ્ટમેન્ટ જોયા હતા એ રિફર આપણે કરવાનું અત્યારે આપણે નથી કરતા. એક વખત આપણે શું કહેવાય આમ એક જ લેક્ચરની અંદર બધા જ એડજસ્ટમેન્ટ એક સાથે આવી જાય ને એવી રીતે આપણે કરી દઈશું. હા, એવી રીતે આપણે એક વખત રિવાઇઝ કરી દઈએ. બધા એડજસ્ટમેન્ટ પતી જશે એટલે 1 અવર અથવા તો 1.5 અવરની અંદર આખા એડજસ્ટમેન્ટ બધા જ એડજસ્ટમેન્ટ આવી જાય એવું ફટાફટ કવરઅપ કરી લઈશું. એટલે એ ટાઈપના જે એડજસ્ટમેન્ટ આવશે એ તમારે એક્ઝામ વખતે ખાલી એટલું જ તમે વિડીયો જોઈને જતા રહેશો તો તમારું કામ પતી ગયું. બધા એડજસ્ટમેન્ટ રિફર થઈ જશે, બધા પોઈન્ટ્સ રિફર થઈ જશે. રાઈટ? હવે જો આ વિડીયો જે ઉતારવાનો મેઇન મકસદ છે, એક તો તમને પણ ફાયદો થાય અને તમારા ફ્રેન્ડ સર્કલને પણ ફાયદો થાય. રાઈટ? એટલે મેં જોયું વિડીયો તો ઘણા બધા શેર પણ કરે છે. તો તમારે પણ જો શેર કરવો હોય તમારા ફ્રેન્ડ સર્કલમાં તો તમે શેર કરી શકો છો અને આ એકદમ ફ્રી ઓફ ચાર્જ છે. ઓકે, તો આપણે આજનું લેક્ચર હવે ટેકનિકલી સ્ટાર્ટ કરીએ. ફરીથી જય શ્રી કૃષ્ણ. ઓકે, હવે જો સ્ટાર્ટ. રેડી? ઓકે. હવે જો ફાઇનલ અકાઉન્ટની અંદર આપણે જ્યારે શરૂઆતમાં પાર્ટનરશિપ ડીડ વિશે આપણે સમજ્યા હતા ત્યારે પાર્ટનર્સ બિઝનેસમાં કંઈ પણ લાવે છે એને કેપિટલ કહીએ છીએ. બરાબર છે? એટલે પાર્ટનર્સ બિઝનેસમાં કેપિટલ લાવે છે. પાર્ટનર્સ કેટલી કેપિટલ લાવશે એ પાર્ટનરશિપ ડીડની અંદર સ્પષ્ટતા કરેલી હોય છે કે નથી હોતી? આપણે પાર્ટનરશિપ ડીડ વિશે જોયું હતું. બીજી વસ્તુ કે પાર્ટનર કેટલું ડ્રોઈંગ કરી શકશે એની સ્પષ્ટતા હોય છે. પાર્ટનર્સના કેપિટલ ઉપર કેટલું ઇન્ટરેસ્ટ પે કરવાનું, પાર્ટનર્સના ડ્રોઈંગ ઉપર કેટલું ઇન્ટરેસ્ટ આપણે ચાર્જ કરવાનું, પાર્ટનર્સને શું કહેવાય બોનસ, કમિશન આ બધું મળશે કે નહીં મળશે આ બધું જ શેમાં લખેલું હોય છે? આપણે પાર્ટનરશિપ ડીડમાં લખેલું હોય છે. પાર્ટનરને કેટલો પ્રોફિટ આપવાનું આ બધું જ શેમાં લખેલું હોય છે? પાર્ટનરશિપ ડીડમાં. એટલે એક ક્વેશ્ચન રેઝ થાય કે આ બધું રેકોર્ડ કરવા માટે થઈને આપણે એક અકાઉન્ટ પ્રિપેર કરવું પડશે. બરાબર છે? આ બધું પાર્ટનર્સને રિલેટેડ ઇન્ફોર્મેશન રેકોર્ડ કરવા માટે આપણે અકાઉન્ટ પ્રિપેર કરવું પડશે. અને આ જે અકાઉન્ટ પ્રિપેર કરીએ છીએ એને કહીશું પાર્ટનરશિપ કેપિટલ અકાઉન્ટ અથવા તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. યસ, પાર્ટનર્સ કેપિટલ. મેઇનલી પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ રાખવા માટેની બે મેથડ છે. પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ રાખવા માટેની કેટલી મેથડ છે? બે મેથડ છે. એક મેથડ છે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ અને બીજી છે ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ. કેટલી મેથડ છે પાર્ટનર્સ કેપિટલ મેન્ટેન રાખવાની? ધેર આર ટુ મેથડ્સ. ફર્સ્ટ ઇઝ ફ્લક્ચ્યુએટિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ મેથડ અને બીજી છે ફિક્સ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ મેથડ. બરાબર છે? હવે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટને રિલેટેડ આપણે ટ્રાન્ઝેક્શન સમજીએ છીએ તો સૌથી પહેલાં આપણે એક વખત રિવિઝન કરી લઈએ. કેપિટલ કોને કહેવાય, ડ્રોઈંગ કોને કહેવાય, એના વિશે આપણે એક વખત રિવિઝન કરી લઈએ. બરાબર છે? હવે આ બાજુ આપણે હું ફોર્મ લખું છું અને અહીંયા કેપિટલ, ફોર્મ એન્ડ પાર્ટનર્સ. ફોર્મ એન્ડ પાર્ટનર્સ. પાર્ટનર્સ એટલે ઓનર થયા, ઓનર્સ થયા. રાઈટ? હવે પાર્ટનર્સ અથવા તો ઓનર બિઝનેસને કંઈ પણ આપે છે. કઈ કઈ વસ્તુ આપી શકે? કેશ આપી શકે. રાઈટ? અસેટ્સ આપી શકે, ગુડ્સ આપી શકે. રાઈટ? માની લો કે કેશ 1 લાખની આવી, અસેટ્સ 5 લાખની આવી અને ગુડ્સ 10 લાખનો આવ્યો તો ટોટલ કેટલા થયા? 16 લાખ થયા કે ના થયા? એટલે ઓનર્સે અથવા તો પાર્ટનર્સે બિઝનેસને ટોટલ કેટલા રૂપીસનું વસ્તુઓ આપી? 16 લાખ. કોણે કોને આપી? પાર્ટનર્સે ફોર્મને આપી. બરાબર છે? તો આ જે 16 લાખ આપીને આ જે 16 લાખને આપણે કલેક્ટિવલી કહેવું હોય તો શું કહીશું? કેપિટલ કહીશું. સમજાયું? બરાબર છે? એટલે ઓનર બિઝનેસને કંઈ પણ આપે છે તો એને શું કહીશું? કેપિટલ કહીશું. ક્લિયર? આ કોઈ ડાઉટ આમાં? ઓકે. હવે મને એક વસ્તુ કહો કે અહીંયા કોણ કોને આપે છે? પાર્ટનર્સ ફોર્મને આપે છે. હવે એક સિમ્પલ વસ્તુ કહું, માની લો કે તું
શૌર્યને 2 લાખ રૂપિયા આપે છે, એને જરૂર છે ને 2 લાખ રૂપિયા આપે છે, બરાબર છે. તો શૌર્ય માટે એ શું થયું? દેવું થયું, લાયબિલિટી થઈ, અને તારા માટે ઇન્કમ થઈ, રિસીવેબલ થયું. ઇન્કમ નથી થઈ, રિસીવેબલ થયું, બરાબર છે. હું ફરીથી રિપીટ કરું છું. માની લો કે તું 2 લાખ રૂપિયા શૌર્યને જરૂર છે ને તું આપે છે, તો શૌર્ય માટે લાયબિલિટી થઈ, કારણ કે અમુક સમય પછી એ પાછા આપવા પડશે, રાઈટ. અને તારા પોતાના માટે શું થયું? એ રિસીવેબલ થયું, બરાબર છે. અને રિસીવેબલને આપણે શું કહીએ છીએ? અસેટ કહીએ છીએ. પણ લાયબિલિટીને અરે આ જે પેએબલ થયું એને આપણે શું કહીશું? લાયબિલિટી કહીશું, બરાબર છે. એટલે આજે કોઈ એક વ્યક્તિ બીજાને કંઈ પણ આપે છે તો એક માટે રિસીવેબલ થયું અને બીજા માટે પેએબલ થયું, કારણ કે ભવિષ્યમાં એ વસ્તુ પાછી આપવાની છે. ઇન ધ સેમ વે અહીંયા પણ આપણે જોઈએ તો પાર્ટનરે 16 લાખ કોને આપ્યા? ફોર્મને આપ્યા, બરાબર છે. આપણે અકાઉન્ટ્સ જે બનાવીએ છીએ પાર્ટનરના નથી બનાવતા, કોના બનાવે છે? ફોર્મનું બનાવે છે. તો આ 16 લાખ ફોર્મ પાર્ટનર્સને જ્યારે પણ પાર્ટનર્સ બિઝનેસમાંથી જશે અથવા તો બિઝનેસ બંધ કરશે ત્યારે પાર્ટનર્સ એક્સપેક્ટેશન રાખશે કે આપણા 16 લાખ પાછા આવે, રાઈટ. જ્યારે આપણે ધંધો બંધ કરતા હોઈએ કોઈ પણ રીઝનથી તો આપણે શું વિચારીએ કે જે મેં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અથવા તો મૂડી જે રોકી છે બધી મને પાછી મળવી જોઈએ, આવું આપણે એક્સપેક્ટેશન રાખીએ કે ના રાખીએ? મેઈન એક્સપેક્ટેશન તો જેટલું ખાલી આપણે ઇન્વેસ્ટ કર્યું છે, હા, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, મૂડી પાછી મળવી જોઈએ જ્યારે આપણે લોસ થતો હોય, કંઈ પણ થતું હોય ત્યારે. એટલે કહેવાનો અર્થ શું છે કે અહીંયા પાર્ટનર્સ માટે થઈને ફોર્મ માટે થઈને કેપિટલ એ શું થયું? લાયબિલિટી થઈ, કારણ કે ફોર્મે જ્યારે પણ પાર્ટનર્સ બિઝનેસ બંધ કરશે ત્યારે આ કેપિટલ જેટલી અમાઉન્ટ છે એટલી અમાઉન્ટ શું કરવું પડશે? પાછી આપવાની થાય છે. એટલે કેપિટલ એ ફોર્મ માટે શું થયું? લાયબિલિટી થઈ. ધ્યાનથી સમજો હા. તો એનું બેલેન્સ કયું હશે? કયું બેલેન્સ હશે? ક્રેડિટ બેલેન્સ હશે, બરાબર છે. લાયબિલિટી થઈ એટલે કયું બેલેન્સ હશે? ક્રેડિટ બેલેન્સ હશે. કોઈ ડાઉટ? નહીં? ઓકે. હવે આ ફોર્મ માટે લાયબિલિટી થઈ, બરાબર છે. ફોર્મ માટે લાયબિલિટી થઈ, તો પાર્ટનર્સ માટે રિસીવેબલ થયું. ફોર્મ માટે શું થશે? પાર્ટનર્સ માટે શું થશે? રિસીવેબલ થશે. પાર્ટનર્સ માટે આપણે એટલું બધું લાંબુ નથી વિચારતા, હા. પણ એક વસ્તુ યાદ રાખજો, કારણ કે આગળ આપણે આની યુઝ કરીશું કે પાર્ટનર માટે થઈને આ રિસીવેબલ થયું, બરાબર છે. હવે જો સેમ આવી જ રીતે આપણે ડ્રોઈંગ્સ વિશે વિચાર કરીએ. આ કેપિટલ વિશે થયું. હવે ડ્રોઈંગ્સ વિશે જો આપણે વિચાર કરીએ તો કલર ચેન્જ કરો, થોડું કલરફુલ કરીએ ને. હા, હવે સેમ એવી જ રીતે હું અહીંયા લખું છું. આ જે છે એ ઓનર્સ એટલે પાર્ટનર્સ, અને અહીંયા હું ફોર્મ લખું છું. હવે મને કહો અહીંયા એરો જે છે આ જગ્યાએ કેપિટલની અંદર એરો આમથી આમ ગયો ને, હવે અહીંયા એરો ક્યાંથી ક્યાં જશે? ફોર્મથી ઓનર જશે. ફોર્મથી જ્યાંથી લઈએ ત્યાંથી ફોર્મથી ક્યાં જશે? ઓનર તરફ જશે. એરો આમ ગયો, અહીંયા એરો આમ ગયો. એટલે ડ્રોઈંગ્સની અંદર શું થાય છે? ફોર્મ કોને આપે છે? ઓનરને આપે છે. ફોર્મ કોને આપે છે? ઓનરને આપે છે, રાઈટ. એટલે ઓનરને કંઈક પણ વસ્તુ આપી શકે, કેશ આપે અથવા તો ગુડ્સ આપે અથવા તો કોઈ અસેટ્સ આપે, રાઈટ. અને આ કયા યુઝ માટે લઈ જાય? પર્સનલ યુઝ, રાઈટ. પર્સનલ યુઝ માટે લઈ જાય. તો આ જે અમાઉન્ટ આવે, જે કોઈ અમાઉન્ટ આવે એ અમાઉન્ટને આપણે શું કહીશું? ડ્રોઈંગ્સ કહીશું. હવે મને કહો કોણ કોને આપે છે? ફોર્મ પાર્ટનર્સને આપે છે, રાઈટ. તો આ જે ડ્રોઈંગ્સ થયું એ ફોર્મ માટે થઈને શું થયું? પેએબલ થયું કે રિસીવેબલ થયું? રિસીવેબલ થયું. ફોર્મ માટે થઈને શું થયું? રિસીવેબલ થયું. હા. અને કયું બેલેન્સ હશે આનું? રિસીવેબલ થયું એટલે કયું બેલેન્સ હશે? ડેબિટ બેલેન્સ હશે. બોલો, આટલી ખબર પડી? પાક્કી ખબર પડી? આનો યુઝ આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ કરીશું એ વખતે થશે, એટલે મેં આ સમજાવ્યું છે.
બરાબર છે. આ ડ્રોઈંગ્સ જે છે એ ફર્મ માટે થઈને શું થશે? રિસીવેબલ્સ થશે અને એનું કયું બેલેન્સ હશે? ડેબિટ બેલેન્સ હશે. બોલો, આટલી ખબર પડી ગઈ? હવે જો આપણને જે કોઈ પ્રોફિટ થાય છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર માની લો કે 10 લાખનો પ્રોફિટ થયો, બરાબર છે. હવે 10 લાખનો પ્રોફિટ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું. કયા રેશિયો? જે રેશિયો આપેલો હશે તે આપણને જે એગ્રીમેન્ટ કર્યું હશે એ રેશિયોમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું. તો એગ્રીમેન્ટ ખાલી શું પ્રોફિટને રિલેટેડ જ કર્યું હશે, બીજું કંઈ હશે? બધી બહુ વસ્તુ હશે. પાર્ટનર્સ કેપિટલ માટે થઈને કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ કેટલું કેલ્ક્યુલેટ કરવું, રાઈટ? પાર્ટનર્સને સેલરી આપવી કે નહીં આપવી, બોનસ આપવું કે નહીં આપવું, ડ્રોઈંગ ઉપર આપણે કેટલું ઇન્ટરેસ્ટ ચાર્જ કરવું, હા. એટલે આપણે આ બધી જ વસ્તુઓનું આપણે એગ્રીમેન્ટ કરેલો હશે. અને આ જે પ્રોફિટ 10 લાખનો આવ્યો એ 10 લાખના પ્રોફિટમાં આ બધી જ વસ્તુઓને એપ્રોપ્રિએટ કરવી પડશે. આપણે આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં લઈ અને પછી જે પ્રોફિટ વધ્યો એ પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવું પડશે. સમજાવ્યા? તો આ બધું કરવા માટે થઈને આપણે કયું અકાઉન્ટ પ્રિપેર કરવું પડશે? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન. એટલે આપણે પ્રોફિટનું એપ્રોપ્રિએશન કરવા માટે થઈને અને આ જે પાર્ટનરને રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ છે એ બધા રેકોર્ડ કરવા માટે થઈને આપણે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ પ્રિપેર કરવું પડશે. બંને કેપિટલ P&L એપ્રોપ્રિએશન અને પાર્ટનર કેપિટલ ઇન્ટરકનેક્ટેડ જ છે. હા, લગભગ મોટાભાગના ટ્રાન્ઝેક્શન્સ બંને વચ્ચેના ઇન્ટરકનેક્ટેડ જ છે. આપણે સમજીએ છીએ ડિટેલમાં, એટલે તારા બધા પ્રશ્નો આવી જશે. સમજાયું? એટલે બંને અકાઉન્ટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, બંનેની અંદર કોને રિલેટેડ ટ્રાન્ઝેક્શન થશે? પાર્ટનર અને ફર્મ વચ્ચેના જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શન્સ થશે. અને બીજું પાર્ટનર્સનું જે પ્રોફિટનું જે એપ્રોપ્રિએશન કરવાનું છે, ફર્મના પ્રોફિટનું જે એપ્રોપ્રિએશન કરવાનું છે એને રિલેટેડ રેકોર્ડિંગ થશે. કે ટ્રાન્ઝેક્શન્સ બિટવીન પાર્ટનર એન્ડ ફર્મ વચ્ચેના જે ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે એના માટે થઈને આપણે એક તો પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ પ્રિપેર કરીશું. પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ શું બતાવે છે? પ્રોફિટનું એપ્રોપ્રિએટ કરવાનું, રાઈટ? પ્રોફિટની વહેંચણી કરવાનું બતાવે છે. તારા માટે ગુજરાતી શબ્દ, ગુજરાતી મીડિયમમાં, બરાબર છે? પ્રોફિટની શું કરવાની છે? આપણે વહેંચણી કરવાની છે. હવે આપણે પ્રોફિટ એન્ડ લોસમાંથી પ્રોફિટ આવ્યો, માની લો કે 10 લાખનો પ્રોફિટ આવ્યો, એ ડાયરેક્ટ આપણે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ નહીં કરી શકીએ, કારણ કે હજી બીજા આપણે ઓન ધ બેસિસ ઓફ પાર્ટનરશિપ ડીડના એગ્રીમેન્ટના આધારે થઈને આપણે પાર્ટનર્સને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપવું પડશે તો આપીશું, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ચાર્જ કરવો પડશે તો ચાર્જ કરીશું, પાર્ટનર્સને કમિશન, બોનસ, સેલરી જે એગ્રીમેન્ટ કર્યું હશે એ પ્રમાણે પાર્ટનરને આપવું પડશે, રાઈટ? એટલે આ બધી વસ્તુઓ એપ્રોપ્રિએટ થયા પછી, આ બધી વસ્તુઓ પાર્ટનર્સને વહેંચ્યા પછી જે પ્રોફિટ વધે છે એ પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે, રાઈટ? અને આની રેકોર્ડ કરવા માટે થઈને આપણે બે અકાઉન્ટ પ્રિપેર કરીએ છીએ. પહેલું અકાઉન્ટ છે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ અને બીજું અકાઉન્ટ છે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. કોન્સેપ્ટ ખબર પડી? ઓકે. હવે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ રાખવાની બે મેથડ છે. કેટલી મેથડ છે? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ રાખવાની બે મેથડ છે, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં શીખી ગયા છીએ. હા, હું સમજાવું છું. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ રાખવાની આપણી પાસે બે મેથડ છે. ઓકે, ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ અને ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ, બરાબર છે? એટલે સૌથી પહેલા ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ હું બે ભાગ પાડી દઉં. એક તો સૌથી પહેલાં આપણે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ વિશે સમજીએ. ફર્સ્ટ પહેલાં શું સમજીએ? ફ્લક્ચ્યુએટિંગ. હવે શબ્દ સમજીને શું લાગે? ફ્લક્ચ્યુએટિંગ એટલે શું? કોન્સ્ટન્ટ નહીં રહેતું, ફ્લક્ચ્યુએટ થતું હશે, ઘડીએ ચેન્જ થતું હશે, વારંવાર ચેન્જ થતું હશે. શબ્દ જ બતાવે છે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ. તો મને કહેશો કેપિટલ ફ્લક્ચ્યુએટ થશે કે નહીં થશે? એટલે ફ્લક્ચ્યુએટ થશે એટલે સ્ટેબલ નહીં રહે એમ. ગોલ્ડની વેલ્યુ છે. હા, મગજ ઠેકાણ રાખજે. હા, આ એક્ઝામ્પલ બોલ્યું બરાબર બોલ્યું. ગોલ્ડની વેલ્યુ, હા, ગોલ્ડની વેલ્યુ ફ્લક્ચ્યુએટ થતી રહી. ગોલ્ડ રેટ, ગોલ્ડની વેલ્યુ, હા, સોનાની વેલ્યુ. હા, સોનાની રકમ. હા. હવે જો ફ્લક્ચ્યુએટ એટલે શું?
કે ચેન્જ થવું. યસ. હવે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટનો મતલબ શું થયો? કેપિટલ અકાઉન્ટની વેલ્યુ શું થશે? ચેન્જ થશે. ચેન્જ થશે, ફિક્સ નહીં રહે. યસ. બરાબર છે. ડ્યુરિંગ ધ પીરિયડ અથવા તો અકાઉન્ટિંગ પીરિયડ કેપિટલની વેલ્યુ શું થશે? ફ્લક્ચ્યુએટ થશે. સીધી વસ્તુ થઈ ગઈ. બરાબર છે. હવે જો એટલે એનો અર્થ શું થયો? એક તો મેં તમને લોકોને કહ્યું કે બે અકાઉન્ટ આપણે પ્રિપેર કરીશું પાર્ટનર્સ અને ફર્મ વચ્ચે રેકોર્ડ કરવા માટે. એક તો પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ અને બીજું કયું અકાઉન્ટ પ્રિપેર કરીશું? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. હવે માની લો કે આપણી પાસે એ અને બી એમ બે પાર્ટનર છે. ધ્યાનથી સમજજો. હા, કેટલા પાર્ટનર્સ છે? એ અને બી એમ બે પાર્ટનર છે. એ એન્ડ બી. આ બાજુ આપણે ક્રેડિટ લખી દઈએ અને આ બાજુ ડેબિટ લખી દઈએ. સેમ એવી જ રીતે અહીંયા પણ આપણે બે પાર્ટ કરી લઈએ, ડેબિટ અને ક્રેડિટ. સર બોલો. આ પાર્ટનર્સ કેપિટલમાં એક કોલમ રહી ગયો ડેટ આવે ને આપણે નહીં કરવી. હા, આપણે ડેટનું કોલમ નથી કરવું. ઓકે, કયા કયા એકાઉન્ટ જોઈએ આપણે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. હવે આ પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટ કેવું એકાઉન્ટ છે? ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ છે. એટલે હા, ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ છે એટલે ઓપનિંગ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કેપિટલ અને ક્લોઝિંગ બેલેન્સ ઓફ પાર્ટનર્સ કેપિટલ બંને અલગ અલગ હોઈ શકે છે. 99.99% અલગ જ હશે. કેમ અલગ હશે? કારણ કે જે કોઈ ટ્રાન્ઝેક્શન્સ થશે કેપિટલ અને ફર્મ વચ્ચેના એ બધા ટ્રાન્ઝેક્શન આપણે ક્યાં રેકોર્ડ કરીશું? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. રાઈટ. એના માટે કોઈ સેપરેટ આપણે રાખીશું નહીં. ક્લિયર? આટલી ખબર પડી ગઈ. હવે હું અહીંયા બીજું લખું છું. અહીંયા પણ લખું છું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ. હવે આપણે કેપિટલ અકાઉન્ટ કેવા રાખીએ છીએ? ફિક્સ્ડ રાખીએ છીએ. ફ્લક્ચ્યુએટિંગ. હા, આ બાજુની સાઈડ ફ્લક્ચ્યુએટિંગ છે. હવે અહીંયા જે હવે બીજી સિચ્યુએશન થઈ ગઈ. હવે બીજું સિચ્યુએશન એટલે હવે આ બાજુનું વિચારવાનું. આ બાજુનું હવે હમણાં પોઝ કરી દો. આ બાજુનું હમણાં પોઝ કરી દો. હા, બહુ ચોરીને ચીકણું ના કરે, થોડુંક સમજવાનું રાખે. હવે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. હવે આપણે વિચારીએ છીએ કે જો માની લો કે પાર્ટનર્સના કેપિટલ કેવા હોય? ફિક્સ્ડ હોય. તો કેપિટલ કેવી રાખવી પડશે? ફિક્સ રાખવી પડશે. એટલે એનો અર્થ એવો થઈ ગયો પાર્ટનર્સ વચ્ચે અને ફર્મ વચ્ચે બીજા કોઈ વ્યવહાર જ નહીં થાય, કોઈ ટ્રાન્ઝેક્શન જ નહીં થાય. એવું ના હોય ને. પાર્ટનર્સને પ્રોફિટ તો ડિસ્ટ્રીબ્યુટ કરવો પડશે કે નહીં કરવો પડશે? હવે ફિક્સ રાખી તો પ્રોફિટ ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરીશું? સમજાયું કે નહીં સમજાયું? ઓછામાં ઓછો પ્રોફિટ ચલો આપણે ચલો ઇન્ટરેસ્ટ નથી આપવું, ડ્રોઈંગ પર ઇન્ટરેસ્ટ નહીં, કમિશન બોનસ કશું જ નહીં, પણ પ્રોફિટ તો ડિસ્ટ્રીબ્યુટ કરવો પડશે કે નહીં કરવો પડશે? કરવો પડશે. તો એ પ્રોફિટ ક્યાં આપીશું? આમાં કંઈથી ફિક્સ કેપિટલ અકાઉન્ટ હોય તો બીજું એક અકાઉન્ટ આપણે પ્રિપેર કરવું પડશે કે જે પાર્ટનર અને બિઝનેસ વચ્ચેના રૂટીન ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરે. સમજાયું? આ હા, એટલે સૌથી પહેલું કે આપણે ફિક્સ્ડ કેપિટલ રાખીએ છીએ એટલે એક તો અકાઉન્ટ આવશે કેપિટલ અકાઉન્ટ. કેપિટલ અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. રાઈટ. અને હવે પાર્ટનર અને બિઝનેસ વચ્ચેના ટ્રાન્ઝેક્શન તો થશે કે નહીં થશે? થશે. તો એના માટે આપણે બીજું એક નવું એકાઉન્ટ ઓપન કરીશું. એને કહેવાશે પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ. પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ. જો બંને પેરેલલ હું સમજાઈ રહ્યો છું. એટલે મગજને છે ને કેવું રાખવાનું? ઠેકાણે રાખવાનું. એટલે જ્યારે હું આ બાજુનું સમજાવું તો તમારે શું સમજવાનું? ફિક્સ કેપિટલ અકાઉન્ટ મેથડ છે. આ બાજુનું સમજાવું ત્યારે શું સમજવાનું? ફ્લક્ચ્યુએટિંગ. બરાબર છે? મને પૂછીને મગજ ઠેકાણે નહીં લાવવાનું. આ કેમ ખબર નથી? ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટની અંદર ફક્ત પાર્ટનર અને ફર્મ વચ્ચેના ટ્રાન્ઝેક્શન માટે થઈને એપ્રોપ્રિએશન આવ્યું ને પાર્ટનર્સ કેપિટલ આવ્યું. આટલું તો સમજાયું બેટા.
ખબર પડી કે નહીં? જો આખી વાર્તા ફરીથી સમજી લો. પાર્ટનર્સ અને ફર્મ વચ્ચેના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવા માટે આપણે બે ટાઈપ્સ ઓફ કેપિટલ અકાઉન્ટ રાખીશું. એક તો ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ અને બીજું ફિક્સ કેપિટલ અકાઉન્ટ. ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટમાં કેપિટલ એટલે પાર્ટનર્સના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવા માટેનું ફક્ત એક જ અકાઉન્ટ હશે અને એ હશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. આ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટની અંદર બધા જ ટ્રાન્ઝેક્શન્સ પાર્ટનર અને ફર્મ વચ્ચેના રેકોર્ડ થશે. બરાબર છે. હવે બીજું આવ્યું પાર્ટનર્સ ફિક્સ કેપિટલ. ફિક્સ્ડ એટલે પાર્ટનરની કેપિટલ કેવી રહેવાની? ફિક્સ રહેવાની, એમાં કોઈ ચેન્જ થવાનો નહીં. તો હવે પાર્ટનર અને ફર્મ વચ્ચેના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવા માટે બીજું એકાઉન્ટ જોઈશે કે નહીં જોઈશે? અને બીજું એકાઉન્ટનું જે નામ છે એ પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ. જે પાર્ટનરનું કેપિટલ જે ફિક્સ રાખવાનું છે એના માટેનું અકાઉન્ટ કયું છે? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. આટલી ખબર પડી ગઈ? બરાબર છે. ઓકે. હવે જો હવે એક વસ્તુ હું લખું છું, અહીંયા દેખાશે. હું અહીંયા છે ને બે ભાગ પાડી દઉં છું અને આ જે લખું છું એ ટ્રાયલ બેલેન્સ અહીંયા લખી દઉં છું. આ ચકરડું થોડુંક નાનું કરી દઉં. આ ટ્રાયલ બેલેન્સ, આ પણ ટ્રાયલ બેલેન્સ દેખાય છે ને? આ ડેબિટ, આ ક્રેડિટ, આ ડેબિટ અને આ ક્રેડિટ. જો ધ્યાનથી સમજો, દેખાય છે કે નથી દેખાય? દેખાય છે. ચલો હવે આ બાજુનું જે ટ્રાયલ બેલેન્સ છે, આ બાજુનું એ આ ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ માટેનું છે અને આ બાજુનું ટ્રાયલ બેલેન્સ છે એ ફિક્સ કેપિટલ માટેનું છે. પહેલાં આપણે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ વિશે સમજી લે, પછી ફિક્સ કેપિટલ અકાઉન્ટ વિશે સમજીએ. માની લો કે આપણે અહીંયા હું લખું છું કેપિટલ ડેશ ડ્રોઈંગ A એન્ડ B. બરાબર છે. મેં લખ્યું કેપિટલ ડેશ ડ્રોઈંગ A એન્ડ B. હવે અહીંયા કેપિટલ જે છે એની કયું બેલેન્સ હશે? કેપિટલનું ક્રેડિટ બેલેન્સ. એટલે મારે કઈ બાજુ લખવાનું? ક્રેડિટ સાઈડ લખવાનું. અને ડ્રોઈંગનું કયું બેલેન્સ હશે? ડેબિટ બેલેન્સ. કઈ બાજુ લખવું પડશે? ડેબિટ સાઈડ. ખબર પડી કે નહીં? ઓકે. હવે આપણી પાસે કેપિટલ જે છે 5 લાખની છે અને આની 8 લાખની છે. એની કેપિટલ કેટલી છે? 5 લાખની છે અને બીની કેપિટલ 8 લાખની છે. હવે એનું જે ડ્રોઈંગ છે એ 10,000 10K અને આનું છે એ પણ 10K છે, પણ ને સરખું ડ્રોઈંગ કરેલું છે. ખબર પડી ગઈ? હવે મારે હવે આને રેકોર્ડ કરવું છે. હવે આ બેલેન્સ થયું કે ના થયું? બેલેન્સ થયું. એટલે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટની અંદર બેલેન્સ મારે લખવાનું આવશે. ક્રેડિટ બેલેન્સ છે એટલે પાર્ટનર્સ કેપિટલમાં હું કઈ બાજુ લખીશ? ક્રેડિટ સાઈડ લખીશ. અહીંયા લખીશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન BD. અહીંયા એની અંદર કેટલા છે? 5 લાખ. 5 લાખ અને આમાં કેટલા છે? 8 લાખ. બોલો, આટલી ખબર પડી? સમજાયું? હા. હવે ડ્રોઈંગ્સ છે. હવે ડ્રોઈંગ્સનું અકાઉન્ટ ક્લોઝ કરીને આપણે કેપિટલ એકાઉન્ટમાં લાવીએ. રાઈટ. ડ્રોઈંગ્સનું એકાઉન્ટ ક્લોઝ કરીને ક્યાં લાવીશું? કેપિટલ અકાઉન્ટમાં. અને ડ્રોઈંગ્સનું ડેબિટ બેલેન્સ છે એટલે ક્લોઝ કરીને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં કઈ બાજુ લખાશે? ડેબિટ સાઈડ લખાશે. એટલે અહીંયા હું શું લખું? ટુ ડ્રોઈંગ્સ. રાઈટ. ટુ ડ્રોઈંગ્સ અકાઉન્ટ. એનું ડ્રોઈંગ્સ અને બીનું ડ્રોઈંગ્સ બંનેના કેટલા છે? સરખા. 10,000 10,000. બોલો, આટલી ખબર પડી? ક્લિયર? હવે આપણને એવું કહ્યું છે એગ્રીમેન્ટ જે કર્યો છે, એગ્રીમેન્ટ કર્યો છે પાર્ટનર્સ અને ફર્મ, એટલે કે જે પાર્ટનરશિપ ડીડ જે બનાવ્યું છે એની અંદર એગ્રીમેન્ટ કર્યો છે કે પાર્ટનર્સને ઇન્ટરેસ્ટ કેપિટલ પર આપવું. ઓકે. રાઈટ. અને ડ્રોઈંગ ઉપર ઇન્ટરેસ્ટ ચાર્જ કરો. બરાબર છે. એટલે પાર્ટનર્સને જે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટ ધ રેટ ઓફ 10% પે કરવું. બરાબર. એટલે કેપિટલ પર કેટલા % ઇન્ટરેસ્ટ આપવાનું? 10% ઇન્ટરેસ્ટ આપવાનું. કેપિટલ છે કેટલું? 5 લાખ એન્ડ 8 લાખ. હવે આ ઇન્ટરેસ્ટ કેપિટલ પર ઇન્ટરેસ્ટ મળશે કોને? પાર્ટનર્સને મળશે.
બરાબર છે. ઇન્ટરેસ્ટ on કેપિટલ મળશે કોને? મળશે. પાર્ટનર્સને મળશે. કારણ કે અહીંયા આપણે જોયું હતું ફોર્મ માટે થઈને શું છે? લાયબિલિટી છે. ફોર્મ માટે થઈને શું છે? લાયબિલિટી છે. પૈસા આ 5 લાખ અને 8 લાખ કોની પાસે છે? ફોર્મ પાસે. તો આની ઉપર ઇન્ટરેસ્ટ કોણ આપશે? ફોર્મ આપશે. કોને આપશે? પાર્ટનર્સને આપશે. તો પાર્ટનર્સની કેપિટલ ઇન્ક્રીઝ થઈ કે ના થઈ? પાર્ટનર્સની કેપિટલ ઇન્ક્રીઝ થઈ તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં કઈ બાજુ લખીશું? ક્રેડિટ સાઈડ લખીશું. પાર્ટનર્સ એટલે અહીંયા આપણે હું શું લખું? બાય ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. આના 10% એટલે 50,000 અને 80,000. હવે મને કહો આ ઇન્ટરેસ્ટ કોણે આપ્યું? ફોર્મે હતું. ફોર્મ માટે થઈને શું થયું? એક્સપેન્સ થયો. એક્સપેન્સ થશે એટલે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશનમાં કઈ બાજુ આવશે? ડેબિટ સાઈડ આવશે. રાઈટ. એટલે અહીંયા હું શું લખું? 2 ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. એ લખું બી. અહીંયા કેટલા આવશે? 50,000 અને 80,000. અને આનું જે ટોટલ આવશે 1,30,000. રાઈટ. 1,30,000 અહીંયા લખી દીધું. બોલો આટલી ખબર પડી? એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ની બે ઇફેક્ટ ક્યાં આવી? પાર્ટનર્સ કેપિટલ. બેટા જ્યાંથી અમાઉન્ટ મળતી હોય ને એ પહેલા બોલવાનું. અમાઉન્ટ ક્યાંથી મળે છે? અહીંથી મળે છે? કેપિટલમાં. બરાબર છે. જ્યાંથી અમાઉન્ટ મળતી હોય એ પહેલા બોલવાનું. એટલે પહેલા ક્યાંથી અમાઉન્ટ મળી આપણને? કેપિટલ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ સાઈડ અને પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન ડેબિટ સાઈડ. સમજાઈ ગયું? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બે ઇફેક્ટ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ સાઈડ, પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ ડેબિટ સાઈડ. પાક્કું? કોઈ ડાઉટ? કોઈ ડાઉટ નહીં. ઓકે. હવે જો મેં તમને લોકોને કહ્યું હતું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ છે એ 12% કન્સિડર કર્યું છે. કેટલા પર્સન્ટેજ? 12%. કોના 12%? 10,000 અને 10,000ના. 10,000ના 12% કેટલા થશે? કરો કેલ્ક્યુલેટર. 12%. 12%. હા ના ખબર પડે? 1200. રાઈટ. 1200 થશે. હવે મને કહો કે ડ્રોઈંગ ફોર્મ માટે થઈને શું છે? રિસીવેબલ્સ છે. હા રિસીવેબલ છે. હમણાં આપણે અસેટની અંદર આપણે આ રેકોર્ડ નથી કરતા. એનું આપણે સેપરેટ અકાઉન્ટ બનાવ્યું છે એટલે કન્ફ્યુઝ નહીં થવું. આપણે એનું કન્ફ્યુઝ નથી થવું. રિસીવેબલ છે. ફોર્મ માટે થઈને શું છે? રિસીવેબલ્સ છે. રાઈટ. તો મને કહો કે આ ડ્રોઈંગના રૂપિયા પૈસા કોની પાસે છે? કોણે લીધા છે? પાર્ટનરે લીધા છે. તો આ ડ્રોઈંગનું ઇન્ટરેસ્ટ પે કોણ કરશે? પાર્ટનર પે કરશે. કોને? તો ફોર્મ માટે થઈને ઇન્કમ થયો કે એક્સપેન્સ થયો? ઇન્કમ થઈ. ઇન્કમ થઈ તો એપ્રોપ્રિએશનમાં કઈ બાજુ લખાશે? ક્રેડિટ સાઈડ લખાશે. અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં લાયબિલિટી નથી થઈ બેટા. પાર્ટનર્સ માટે થઈને એ પે કરવાની છે. પેબલ થયા. પાર્ટનર માટે થઈને એક્સપેન્સ થયો. એટલે પાર્ટનર્સ કેપિટલ ને ડેબિટ સાઈડ. બરાબર છે. હવે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ પે કરવાથી કેપિટલ ડિક્રીઝ થશે કે નહીં થશે? ડિક્રીઝ થશે. આપણે કંઈ અત્યારે કંઈ પાર્ટનર થોડા પૈસા આપવાના છે. એ તો કેપિટલ અકાઉન્ટમાં જ આપણે પ્લસ માઇનસ કરીને ફાઇનલ અમાઉન્ટ નક્કી કરી દઈશું. એટલે પાર્ટનર્સની કેપિટલ શું થશે? ડિક્રીઝ થશે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગથી પાર્ટનર્સની કેપિટલ શું થશે? ડિક્રીઝ થશે. અને ડિક્રીઝ થશે એટલે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં કઈ બાજુ લખીશું? ડેબિટ સાઈડ લખીશું. એટલે અહીંયા હું લખું 2 ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. જો એક લાઈનમાં ના માન તો આવી રીતે નીચે લખવાનું. જ્યાં લખ્યું હોય ને ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. અહીંયા કેટલા રૂપીસ આવે? 12% ઇન્ટરેસ્ટ હોય તો 1200. રાઈટ. અને બીજું આ ફોર્મ માટે થઈને શું થશે? ઇન્કમ થશે. અને ઇન્કમ થશે એટલે અહીંયા હું લખીશ બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. A and B. ઇનર કોલમમાં લખીશ 1200 અને 1200 અને આઉટર કોલમમાં 2400. ખબર પડી? એટલે હવે બે એડજસ્ટમેન્ટ થયા. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન ડેબિટ સાઇડ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ સાઇડ, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. રાઈટ. હવે જો ત્રીજું એડજસ્ટમેન્ટ હું તમને કહું છું. માની લો કે મિસ્ટર એ છે, એને આપણે સેલરી આપીએ છીએ.
મિસ્ટર એને શું કરીએ છીએ? પર મંથ 2000 આપીએ છીએ. બીને નથી આપતા. હા બરાબર. એક્ટિવ હશે અને પાર્ટનરશિપ ડીડમાં વાત કરી હશે તો પર મંથ 2000 સેલરી આપવી. તો આપણે કેટલી આપીએ છીએ? 2000. કેવી? પર મંથ. મેં કહ્યું ને પર મંથ 2000 સેલરી આપીએ છીએ. હવે આ ફાઇનલ એકાઉન્ટ આપણે કેટલા સમયના બનાવીએ છીએ? 1 year. તો આખા વર્ષની સેલરી કેટલી ગઈ? 12 2 24,000 ગઈ કે નહીં? એટલે આખા વર્ષ મેં એને સેલરી કેટલી આપી? 24,000. યસ, આખા વર્ષની જ લખાય ને, કારણ કે ફાઇનલ એકાઉન્ટ આખા વર્ષના છે. હા. એટલે કેટલી સેલરી આપી? 24,000 ની સેલરી કોને આપી? મિસ્ટર એ ને. હા બરાબર છે. એટલે કોની કેપિટલ વધશે? પાર્ટનર્સ એ નું કેપિટલ વધશે. પાર્ટનર એની કેપિટલ વધશે તો પાર્ટનર એના કેપિટલમાં કઈ બાજુ લખીશું? ક્રેડિટ સાઈડ લખીશું. એટલે એના કોલમમાં લખ્યા મેં 24,000. શું લખીશું? બાય સેલરી. એવું અહીંયા આગળ છે એવું લખવાનું કે અને અહીંયા આખા વર્ષની એમ. પોઈન્ટ પછી જ પછી પૂછ. અહીંયા શું લખ્યું આપણે? બાય સેલરી. અને પછી અહીંયા લખીશું ટુ સેલરી. કોની સેલરી? એની. અહીંયા સ્પેસિફિકેશન કરવાનું. એની સેલરી કેટલા રૂપીસ? 24,000. હવે મને કહો ફાઇનલ એકાઉન્ટ કેટલા સમયના બનાવીએ છીએ? 1 year. 1 યરના. તો જે કોઈ એક્સપેન્સ હશે કેટલા સમયનો હશે? 1 year. 1 યરનો હશે. બોલો હવે શું? તું પ્રશ્ન પૂછતો તો એટલે હું એમ કહેતો કે ક્યાં? અહીંયા બધું જ એક જ વર્ષનું છે. રેન્ટ હશે તો પણ 1 વર્ષનું હશે. પ્રોફિટ એન્ડ લોસમાં બધું એક જ વર્ષનું. હા એટલે કોઈ સ્પેસિફિકેશન નહીં કરવાનું છે. હા અને ના હોય તો હવે તમને મેં એવું કહ્યું કે મંથલી સેલરી 24,000 એટલે મંથલી 2,000 ની સેલરી પે કરે છે. કેટલી? 2000. મંથલી 2,000 ની સેલરી પે કરે છે. અને તમને ક્યાંક ઇન્ફોર્મેશન એવી આપી છે કે 20,000 ની સેલરી પે કરી તો 4,000 ની આઉટસ્ટેન્ડિંગ રહી. એ એડજસ્ટમેન્ટ આવશે. હવે એડજસ્ટમેન્ટ આવશે. હા આ હિડન એડજસ્ટમેન્ટ. યસ. હા એડજસ્ટમેન્ટ કરવાનું કારણ કે આપણે એક્સપેન્સ કેટલા સમયના કન્સિડર કરીએ છીએ? 12 મંથના કરીએ છીએ. એટલે જેટલા મહિનાની આપી છે હા હા એટલે બાકીના એટલે ટોટલ 12 મંથના એક્સપેન્સ આપણે કન્સિડર કરવાના. ચલો હવે મિસ્ટર બી છે. મિસ્ટર બી છે એને આપણે કમિશન આપવાનું નક્કી કરેલું છે ઓન ધ બેઝિસ ઓફ 6 અને એનું કમિશન થાય છે 20,000 રૂપીસ. કેટલું થયું કમિશન? કોનું? મિસ્ટર બીનું. તો કોની કેપિટલ વધશે? મિસ્ટર બીની કેપિટલ. તો કઈ બાજુ લખીશું? પાર્ટનર્સ કેપિટલ. બીના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખીશું. કેટલા રૂપીસ કીધા તમે? 20,000. રાઈટ. શું હતું? બાય કમિશન. બાય કમિશન અકાઉન્ટ. અહીંયા ડેશ કરી દેવાનું. હવે આ કોણે આપ્યું? ફોર્મે. તો ફોર્મની એક્સપેન્સ થશે એટલે એપ્રોપ્રિએશનમાં કઈ બાજુ લખીશું? ડેબિટ સાઈડ. ટુ કમિશન અકાઉન્ટ. અહીંયા બી લખીશું અને 20,000. એટલે કહેવાનો અર્થ એ છે કે પાર્ટનર્સને કંઈ પણ વસ્તુ મળશે તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં કઈ બાજુ લખાશે? ક્રેડિટ સાઈડ. અને અપ્રોપ્રિએશનમાં ડેબિટ સાઈડ. પાર્ટનર ફોર્મને આપે જેમ કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ તો એ પાર્ટનર કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખ્યો અને એપ્રોપ્રિએશનમાં ક્રેડિટ સાઈડ લખ્યો. સમજાઈ ગયું? કોઈ ડાઉટ હવે? હા બોલો. અમે કહું છું કે હવે આમાં આપણે કમિશન એકલું બી ને આપ્યું તો સપોઝ બંનેને આપી હોય તો ઉપર પછી એ બી બંને લખવાના. હા જેવી રીતે અહીં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ લખ્યું ને એવી રીતે લખીશું. હવે કોઈ ડાઉટ? ક્લિયર? તો આ એડજસ્ટમેન્ટ ક્લિયર થઈ ગયા? ઓકે. હવે જો હવે આપણે પાર્ટનર્સના જે અકાઉન્ટ છે અહીંયા તો ફ્લક્ચ્યુએટિંગ હતું. તો હવે અહીંયા આપણે જો માની લો કે ક્લોઝિંગ બેલેન્સ આપણે કાઢવા જઈએ તો પહેલાં શરૂઆતમાં 5 લાખ હતા. શું ક્લોઝિંગ બેલેન્સ 5 લાખ જ હશે? ના, હજી પ્રોફિટ એડ થશે. પ્રોફિટની અંદર આ એડ થશે, એમાંથી આ માઇનસ થશે. નેટ ડિવિઝિબલ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરીશું અને નેટ ડિવિઝિબલ પ્રોફિટ પછી હજી પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે. હા હા અને આ બધાનું પ્લસ માઇનસ થઈ આ બધાનું આ બંને બાજુનું પ્લસ માઇનસ થઈને પછી ફાઇનલ કેપિટલ આવશે. સમજાયું કે નહીં સમજાયું? અને આ જે ફાઇનલ કેપિટલ આવી એ એમની કરંટ યરની ક્લોઝિંગ બેલેન્સ થયું.
હા એ બેલેન્સ શીટની અંદર લાયબિલિટી સાઈડ લઈ જઈશું આપણે. પણ કહેવાનો અર્થ એ છે કે અહીંયા ઓપનિંગ બેલેન્સ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેપિટલ ડઝ નોટ રિમેન સેમ. તો એ કયું અકાઉન્ટ હોય? પાર્ટનર્સના ફ્લક્ચ્યુએટિંગ અકાઉન્ટ. સમજણ પડી ગઈ? કોઈ ડાઉટ આમાં? ઓકે. હવે જો કરંટ એકાઉન્ટ વિશે સમજીએ છીએ, બરાબર છે? થોડોક સ્ક્રૂ ટાઈટ કરી દેજે એનો. હવે અહીંયા હું લખું છું કેપિટલ ડેશ ડ્રોઈંગ A એન્ડ B. આપણે એકનું એક જ રાખીએ, અહીંયા પણ 10K જ રાખીએ અને અહીંયા 5 લાખ રાખીએ, અહીંયા 10K રાખીએ અને અહીંયા 5 લાખ રાખીએ, બરાબર છે? હવે પહેલાં તો આપણે સમજી લઈએ કે આ 3 અકાઉન્ટ છે શું, પછી આપણે આના ઉપર જઈએ. હવે જો અહીંયા મેં તમને કહું કે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ કેવા રાખવાના છે? ફિક્સ. એટલે ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેપિટલ ડઝ નોટ ચેન્જ, રિમેન્સ સેમ, બરાબર છે? કન્ડિશન એપ્લાય. કઈ કન્ડિશન છે પછી સમજીએ છીએ. ખબર પડી? અત્યારે શું સમજવાનું છે? ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેપિટલ રિમેન્સ સેમ, કન્ડિશન એપ્લાય. રાઈટ? ફૂંદડી ખરી. એટલે કોઈક વખત ચેન્જ થાય. ક્યારે ચેન્જ થશે પછી સમજીએ છીએ. અત્યારે આટલું તમારા મગજની અંદર આટલું ફિટ કરો. શું ફિટ કર્યું? પાર્ટનર્સ ફિક્સ કેપિટલ અકાઉન્ટ હોય તો ઓપનિંગ બેલેન્સ ઓફ કેપિટલ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેપિટલ રિમેન સેમ, બરાબર છે? ઓકે. હવે ક્વેશ્ચન એ થયો કે હવે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે, સેલરી છે, કમિશન છે, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ છે, આ બધાની ઇફેક્ટ તો આપવી પડશે ને. તો એ કયા એકાઉન્ટમાં આપીશું? પાર્ટનર્સ કરંટ એકાઉન્ટમાં આપીશું. સમજાયું કે નહીં સમજાયું? આ બધી ઇફેક્ટ ક્યાં આપીશું? પાર્ટનર્સ કરંટ એકાઉન્ટમાં આપીશું. એટલે પાર્ટનર્સ કરંટ એકાઉન્ટની અંદર બની શકે કે એક્સપેન્સ વધારે હોય અને ઇન્કમ ઓછી હોય. એક્સપેન્સ વધારે હોય, ઇન્કમ ઓછી હોય. બને કે ના બને? એટલે એક્સપેન્સ વધારે હોય ને ઇન્કમ ઓછી હોય એટલે ડેબિટ બેલેન્સ થયું. ડેબિટ સાઈડનું ટોટલ વધારે આવ્યું તો ડેબિટ બેલેન્સ થયું. અને માની લો કે ઇન્કમ વધારે હોય તો ક્રેડિટ બેલેન્સ થયું. ક્રેડિટ સાઈડ વધારે હોઈ શકે. એટલે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટનું ડેબિટ બેલેન્સ પણ હોય ને ક્રેડિટ બેલેન્સ પણ હોય. પણ કેપિટલ અકાઉન્ટમાં પણ બંને હોઈ શકે છે. એવું નથી કે કેપિટલના ઓલવેઝ ક્રેડિટ જ હોય, પણ મોટા ભાગે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટના ક્રેડિટ બેલેન્સ હોય છે. મોટા ભાગે. સમજાઈ ગયું? મોટા ભાગે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટના કયા બેલેન્સ હોય છે? ક્રેડિટ જ બેલેન્સ હોય છે મોટા ભાગે. ડેબિટ બેલેન્સ હોઈ શકે છે, પણ કરંટ એકાઉન્ટનું ડેબિટ પણ હોય, ક્રેડિટ પણ હોય. હવે હું અહીંયા લખું છું કરંટ એકાઉન્ટ A એન્ડ B. કરંટ એકાઉન્ટ A એન્ડ B. હવે અહીંયા મેં ડેશ કર્યું અને અહીંયા મેં લખ્યું 20,000. અહીંયા મેં ડેશ કર્યું અને અહીંયા લખ્યું 10,000. સમજાયું? દેખાય છે? સમજાયું? હવે મને કહો કે હવે આનું આપણે રેકોર્ડિંગ કરીએ. અહીંયા અકાઉન્ટમાં આપણે રેકોર્ડ કરીએ. પહેલાં કેપિટલ અકાઉન્ટનું રેકોર્ડ કરીએ. મને કહેશો કેપિટલ અકાઉન્ટ બંને 5 લાખ છે. બંને કેટલા છે? 5 લાખ. મને કહેશો ક્યાં રેકોર્ડ કરીશું? પાર્ટનર્સ કેપિટલ ક્રેડિટ સાઈડ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. આ A થયો, આ B થયો. અહીંયા હું શું લખું? બાય બેલેન્સ BD. રાઈટ? 5 લાખ આના લખ્યા અને બીના પણ 5 લાખ લખી દીધા. બંનેની કેપિટલ સરખી છે. બોલો, આટલી ખબર પડી ગઈ? હા. હવે બીજું બેલેન્સ કયું આપ્યું છે? ડેબિટ બેલેન્સ. કોનું? ડ્રોઈંગ્સ. ક્યાં લખીશું? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ સાઈડ. હા. કયું ટાઈપ્સનું અકાઉન્ટ છે આપણું? ફિક્સ્ડ. હવે ફિક્સ્ડ અકાઉન્ટ છે તો કેપિટલ સિવાય બીજી કોઈ જ ટ્રાન્ઝેક્શન આમાં નહીં થાય. કારણ કે ડેબિટ સાઈડ લખો તમે અહીંયા તો કેપિટલ ડિક્રીઝ થવાની કે નહીં થવાની? આપણે ફિક્સ કેપિટલ અકાઉન્ટમાં શું વિચાર્યું હતું? ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ ડઝ નોટ ચેન્જ, ઇટ રિમેન્સ સેમ.
તો પછી ડ્રોઈંગ અહીંયા તમે ડેબિટ સાઈડ લખશો તો એટલા રૂપિયાથી કેપિટલ ડિક્રીઝ થયું કે નહીં થયું? તો આ ચેન્જ થયું. તો શું આ સાચું છે? ના. તો હવે ક્યાં લખીશું? પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ. રાઈટ. એટલે પાર્ટનર્સને રિલેટેડ કેપિટલ સિવાયના જે કોઈ ટ્રાન્ઝેક્શન્સ થશે એ બધા જ ટ્રાન્ઝેક્શન ક્યાં લખાશે? કરંટ એકાઉન્ટમાં. પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ. જો હું સ્ટેટમેન્ટ બોલ્યો, મેં સ્ટેટમેન્ટ હવે ચેન્જ કર્યું. પેલી ફૂંદડી વાળું સ્ટેટમેન્ટ હતું, હવે ચેન્જ કર્યું. ફરીથી હું રિપીટ કરું છું. પાર્ટનર્સના કેપિટલ સિવાયના બધા જ ટ્રાન્ઝેક્શન્સ પાર્ટનર્સ કરંટ એકાઉન્ટમાં લખાશે. આ સ્ટેટમેન્ટ હું પછી ડિટેલમાં સમજાવું છું. બરાબર છે? હવે પાર્ટનર્સના કેપિટલ સિવાયના ટ્રાન્ઝેક્શન્સ એટલે કયા કયા ટ્રાન્ઝેક્શન આવ્યા? ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. પહેલા તો ડ્રોઈંગ આવ્યું, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ આવ્યું, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આવ્યું, સેલરી, કમિશન, બોનસ બધું જ આવી ગયું. એ બધા જ ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ ક્યાં આપીશું? પાર્ટનર્સ કરંટ એકાઉન્ટમાં ક્રેડિટ એટલે પાર્ટનર્સ કરંટ એકાઉન્ટમાં આપીશું. કઈ રીતે આપીશું પછી જોઈએ છીએ. બોલો, આટલી ખબર પડી ગઈ? હવે મારો ફરીથી ક્વેશ્ચન, ડ્રોઈંગ ક્યાં લખીશું? ડેબિટ સાઈડ. એટલે હું અહીંયા લખી દઉં ટુ ડ્રોઈંગ. આ એ, આ બી. અહીંયા લખી દઉં ટુ ડ્રોઈંગ્સ. થોડુંક નહીં. અહીંયા જ્યારે કરંટ એકાઉન્ટ આપણે પ્રિપેર કરતા હોય તો ઓલવેઝ શરૂઆતમાં 2 લાઈન છોડીને પછી જ ટ્રાન્ઝેક્શન લખવાના સ્ટાર્ટ કરવાના. અરે સોરી, પાછું બાય લખાઈ ગયું. ટુ ડ્રોઈંગ્સ. એનું અને બીનું ડ્રોઈંગ બંનેનું સરખું જ છે, 10,000 એન્ડ 10,000. સમજાયું? આ કોઈ ડાઉટ આમાં? ઓકે. એટલે આ ટોપિક પૂરો થયો. હવે જો આ પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ છે. હવે એનું કયું બેલેન્સ છે? એનું કયું બેલેન્સ છે? ક્રેડિટ બેલેન્સ. બીનું કયું બેલેન્સ છે? ડેબિટ બેલેન્સ. હવે તમને પણ ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ અકાઉન્ટમાં બેલેન્સ ફોરવર્ડ કરતા હોઈએ તો ક્રેડિટ બેલેન્સ ક્રેડિટ સાઈડ આવશે, ડેબિટ બેલેન્સ ડેબિટ સાઈડ આવશે. એટલે પાર્ટનર્સ કરંટ એકાઉન્ટનું જે ક્રેડિટ બેલેન્સ છે એ કઈ બાજુ લખીશું? ક્રેડિટ સાઈડ. અને પાર્ટનર્સ કરંટ એકાઉન્ટનું ડેબિટ બેલેન્સ છે કઈ બાજુ લખીશું? ડેબિટ સાઈડ લખીશું. એટલે હું અહીંયા લખી દઉં એ એન્ડ બી. અહીંયા લખાશે બાય. હવે આ ઓપનિંગ બેલેન્સ આવી ગયું એટલે લાઈન છોડવાની જરૂર નથી. આ જે લાઈન છોડીએ છીએ ઓપનિંગ બેલેન્સ લખવા માટે છોડીએ છીએ. બાય બેલેન્સ બીડી. એનું કેટલું છે? નથી તો એમાં ડેશ કરી દેવાની. અને બીનું કેટલું છે? 20,000. હવે સેમ એવી જ રીતે હા બોલો. એનું છે. ઓકે. હા ચલો, થેન્ક યુ. બીનું નથી તો જો જેનું નથી ને એમાં પહેલા ડેશ કરી દેવાનું, નહીં તો આવી ભૂલ થશે. અરે વાહ, વેરી ગુડ. હા, એનું ક્રેડિટ બેલેન્સ આપેલું છે. ના એટલે બીનું ડેબિટ બેલેન્સ છે કે નહીં? અરે ડેબિટ છે. એટલે આ ક્રેડિટ બેલેન્સ, હા ક્રેડિટ બેલેન્સ છે એટલે હું ક્રેડિટ સાઈડ જ લખું છું. જો એનું ક્રેડિટ બેલેન્સ છે એટલે 20,000 મેં ક્યાં લખ્યું? ક્રેડિટ સાઈડ લખ્યું. બરાબર છે? હા ઓકે. હવે જો બીનું કયું બેલેન્સ છે? ડેબિટ બેલેન્સ છે. એટલે સૌથી પહેલાં એમાં ડેશ કરી દેવાનું. અહીંયા લખી દઈશું ટુ બેલેન્સ બીડી. યસ. કેટલા છે અહીંયા? 10,000. સમજાયું કે નહીં સમજાયું? હવે આમાં કોઈ ડાઉટ? ઓકે. હવે મારો ક્વેશ્ચન સ્ટાર્ટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10% કન્સિડર કરવાનું કહ્યું છે આપણા પાર્ટનરશિપ ડીડમાં. તો બે ઇફેક્ટ હવે બોલો. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એ ફોર્મ આપશે પાર્ટનરને. આટલું બધું લાંબુ કેમ વિચારો છો? અહીંયા વિચારી લીધો. પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ ક્રેડિટ સાઈડ. ડેબિટ સાઈડ. કેમ કરંટ એકાઉન્ટ કેપિટલ નહીં આવે? હવે હોશિયાર થઈ ગયા. કેપિટલ સિવાયના બાકીના બધા જ ટ્રાન્ઝેક્શન ક્યાં લખીશું? કરંટ P&L કરંટ નહીં, પાર્ટનર્સ કરંટ એકાઉન્ટમાં લખીશું. બરાબર છે? કારણ કે ફિક્સ્ડ કેપિટલ છે, કેપિટલ ફિક્સ્ડ રાખવાની છે. એટલે બધા જ ટ્રાન્ઝેક્શન કેપિટલ સિવાયના બધા જ ટ્રાન્ઝેક્શન ક્યાં લખીશું? પાર્ટનર્સ કરંટ એકાઉન્ટમાં લખીશું. એટલે હવે જો માની લો કે આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10% છે તો ક્યાંથી કેલ્ક્યુલેટ કરીશું? અહીંથી કરીશું. હોશિયાર થઈ ગયેલા હવે. બાય ઇન્ટરેસ્ટ
ઓન કેપિટલ 10% છે તો એક જીરો કાઢી નાખો એટલે 50,000 અને 50,000 થશે રાઈટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એક જીરો કાઢી નાખો એટલે કેટલા થયા 50,000. બીજી ઇફેક્ટ ક્યાં આપીશું એપ્રોપ્રિએશન. એટલે અહીંયા શું લખીશું ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ રાઈટ. એ એન્ડ બી કેટલી અમાઉન્ટ છે 50,000 અને આઉટર કોલમમાં 1 લાખ. બે ઇફેક્ટ ક્યાં આવી પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ P&L એપ્રોપ્રિએશન. ઓકે હા. હવે બીજું ટ્રાન્ઝેક્શન છે કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 12%. કેટલા રૂપીસ આવશે 1200. બરાબર છે. બે ઇફેક્ટ ક્યાં લખીશું પાર્ટનર્સ ડેબિટ સાઇડ આપેલો ફરી કરંટ ડેબિટ સાઇડ હા એપ્રોપ્રિએશન ક્રેડિટ સાઇડ. એટલે ટુ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ 1200. બીજી ઇફેક્ટ આપણે લખીશું બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ A and B 1200 અને 12. આવું લખાય હા હા ડાયરેક્ટ બાર લખાય કેમ ના લખાય સમજાયું. અલ્ટિમેટલી તો પ્લસ જ થવાનું છે. હવે જો વધારે સારું પણ મેં જગ્યા નથી છૂટી એટલે ફરીથી ઇરેઝ કરવું પડે એટલે મેં ડાયરેક્ટ આઉટરમાં લખી દીધું. હા હવે જો એના પછીનું ટ્રાન્ઝેક્શન જુઓ. આટલી ખબર પડી ગઈ પાક્કી ખબર પડી ગઈ. હા ધ્યાન અહીંયા રાખો. હવે પાર્ટનરને આપણે સેલરી આપીએ કમિશન આપીએ કે બોનસ આપીએ. બે ઇફેક્ટ ક્યાં આવશે કરંટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને P&L. હવે લખવાની જરૂર છે ખબર પડી ગઈ. હા હવે અહીંયા જેવી રીતે કેપિટલનું બેલેન્સ હતું ડ્રોઈંગનું બેલેન્સ હતું એવું કરંટ એકાઉન્ટનું પણ બેલેન્સ છે ને હશે નહીં છે. આ 20,000 ને 10,000 હાસ તો અહીંયા કરંટ એકાઉન્ટનું બેલેન્સ થયું કે નહીં. અહીંયા 20,000 ક્રેડિટ બેલેન્સ આનું ડેબિટ બેલેન્સ. પહેલાં તો આપણે આનો મતલબ સમજીએ. આ ક્રેડિટ બેલેન્સ શું છે અને ડેબિટ બેલેન્સ શું છે. હવે ક્રેડિટ બેલેન્સ એટલે એનો અર્થ શું થયો ફોર્મ પાસે ક્રેડિટ છે. અલ્ટિમેટલી તો આ 20,000 અને 10,000 કોની અમાઉન્ટ છે પાર્ટનરની છે. ક્યાંથી ફોર્મની છે કરંટ એકાઉન્ટ કોનું છે હા આ બેલેન્સ કોનું છે પાર્ટનરનું છે. હવે આ ક્રેડિટ બેલેન્સ છે એટલે ફોર્મમાં આટલા રૂપિયા ક્રેડિટ છે. ફોર્મમાં આટલા રૂપિયા એટલે કે 20,000 રૂપીસ ક્રેડિટ છે. તો ફોર્મમાં ક્રેડિટ છે એટલે એનો મતલબ શું થયો ફોર્મ માટે થઈને શું થયું લાયબિલિટી થઈ. 20,000 ફોર્મ માટે થઈને શું થયું લાયબિલિટી થઈ. ક્લિયર સમજાયું ભાઈ. જેવી રીતે અહીંયા કેપિટલનું ક્રેડિટ બેલેન્સ હોય છે તો એ લાયબિલિટી છે તો આ પણ શું થયું લાયબિલિટી થઈને ફોર્મ માટે થઈને. ઓકે હવે અહીંયા વિચાર કરો અહીંયા 10,000 ડેબિટ બેલેન્સ છે તો ફોર્મ માટે રિસીવેબલ થયું કે ના થયું. હવે ધ્યાનથી સમજજો ભાઈ ધ્યાન અહીંયા આપજો. હું એક ક્વેશ્ચન પૂછીશ ને નહીં ધ્યાન હોય તો ગયા. હું ફરીથી રિપીટ કરું છું. આ 20,000 ફોર્મ માટે થઈને શું થયું લાયબિલિટી થઈ. આ 10,000 ફોર્મ માટે થઈને શું થયું રિસીવેબલ થયું. હવે હું એક એડજસ્ટમેન્ટ બોલું છું કે ઇન્ટરેસ્ટ ઓન કરંટ એકાઉન્ટ પ્રોવાઈડ ઇન્ટરેસ્ટ ઓન કરંટ એકાઉન્ટ એટ ધ રેટ ઓફ 10%. પ્રોવાઈડ ઇન્ટરેસ્ટ ઓન કરંટ એકાઉન્ટ એટ ધ રેટ ઓફ 10%. હવે એક તો લાયબિલિટી છે ને એક રિસીવેબલ છે. જે લાયબિલિટી છે કોની લાયબિલિટી છે ફોર્મની લાયબિલિટી છે તો એના ઉપર ઇન્ટરેસ્ટ કોણ પે કરશે ફોર્મ પે તો મારામાં સ્લીપ ઓફ હેન્ડ થઈ જશે. આ લાયબિલિટી છે તો આનું ઇન્ટરેસ્ટ પે કોણ કરશે ફોર્મ પે કરશે. તો પાર્ટનર માટે થઈને એ શું થશે ઇન્કમ થશે કે નહીં થશે અને પાર્ટનર માટે ઇન્કમ થશે તો પાર્ટનર્સનું કેપિટલ વધશે એટલે કરંટ એકાઉન્ટનું બેલેન્સ વધશે. એટલે કરંટ એકાઉન્ટમાં કઈ બાજુ લખીશું ક્રેડિટ સાઇડ લખીશું. એટલે જો બાય ઇન્ટરેસ્ટ ઓન
કરંટ અકાઉન્ટ. આના 10% કન્સિડર કરીએ તો કેટલા આવશે? 2000. અને આ બીજી ઇફેક્ટ ક્યાં લખીશું આપણે? પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન ડેબિટ સાઇડ. એટલે 2 ઇન્ટરેસ્ટ ઓન કરંટ એકાઉન્ટ. કોનું કરંટ એકાઉન્ટ છે? એનું. તો અહીંયા આપણે લખીશું 2000. હવે ખાલી એનું જ કરંટ એકાઉન્ટનું બેલેન્સ છે એવું નથી, બીનું પણ છે. પણ એ કયું બેલેન્સ છે? ડેબિટ બેલેન્સ છે. ફર્મ માટે થઈને રિસીવેબલ છે. એટલે આની ઉપર ઇન્ટરેસ્ટ કોણ પે કરશે? પાર્ટનર પે કરશે. પાર્ટનર પે કરશે. તો ફર્મ માટે થઈને શું થશે? ઇન્કમ થશે. એટલે અહીંયા હું શું લખું? 2 ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કે કરંટ એકાઉન્ટ? કરંટ એકાઉન્ટ. આ કેટલું છે કરંટ એકાઉન્ટનું બેલેન્સ? 10,000. અહીંયા ડેશ કર્યા કેટલા રૂપીઝ આવશે? 10% એટલે 1000. અને અહીંયા હું શું લખીશ? બાય ઇન્ટરેસ્ટ ઓન કરંટ એકાઉન્ટ. કોનું કરંટ એકાઉન્ટ છે? બીનું. તો કેટલા રૂપીઝ થયા? 1000. બોલો, સમજણ પડી? એટલે બધા એડજસ્ટમેન્ટ એક સાથે જોઈએ. હવે જનરલાઇઝ કરીશું ને એડજસ્ટમેન્ટને, કે પછી કરંટ એકાઉન્ટના અલગ તૈયાર કરવાના, ફિક્સ કેપિટલના અલગ તૈયાર કરવાના, એવું થોડું થાય. એને જનરલાઇઝ કરવા પડે. હવે ધ્યાનથી સાંભળો. પછી હા 5 મિનિટ લાગશે. હા, હવે આને જનરલાઇઝ કરી દઈએ. જનરલાઇઝ કરીએ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. બરાબર છે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તો પાર્ટનર્સ કેપિટલ ઓબ્લિક કરંટ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ ડેબિટ સાઇડ. રાઈટ? પાર્ટનર સેલરી, કમિશન, બોનસ, આ બધું જ પાર્ટનર્સ કેપિટલ ઓબ્લિક કરંટ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ ડેબિટ સાઇડ. ફરીથી રિપીટ કરીએ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણે જનરલાઇઝ કરતા હોય તો ક્યાં લખીશું? પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ઓબ્લિક કરંટ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ, P&L એપ્રોપ્રિએશન ડેબિટ સાઇડ. હવે જો તમે હાથ જોશો તો પણ ખબર પડશે આ ક્રેડિટ બાજુ ને આ ડેબિટ બાજુ ક્રોસ થયું કે ના થયું? ક્રોસ થાય. બરાબર છે? ઓકે. સેમ એવી રીતે પાર્ટનર્સ ને આપણે સેલરી આપીએ, બોનસ આપીએ, કમિશન આપીએ. કોને મળ્યું? પાર્ટનર્સને મળ્યું. એટલે ક્રેડિટ થશે. હવે વિચારવાનું, કરંટ છે તો કરંટ એકાઉન્ટ ક્રેડિટ, કેપિટલ પેલું ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ છે તો કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ. અને બીજી ઇફેક્ટ એપ્રોપ્રિએશન અકાઉન્ટ ડેબિટ સાઇડ. સમજાઈ ગયું? રાઈટ? હવે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કોણ આપશે? પાર્ટનર આપશે ફર્મને. કોણ આપશે? ફર્મને મળશે. એટલે ફર્મ માટે ઇન્કમ અને પાર્ટનર માટે એક્સપેન્સ થશે. રાઈટ? એટલે એક ઇફેક્ટ ક્યાં આવશે? પાર્ટનર્સ કેપિટલ ઓબ્લિક કરંટ એકાઉન્ટ ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ. બરાબર છે? જો આમ ને આમ કરવાનું છે. તમે માતાજીને જોશો ને તો આમ હશે. આમ એક આમ હોય ને એક આમ હોય. આમ આમ હાથ હશે. આમ ને આમ જ કરવાનું છે. આપણે માતાજીને યાદ કરવાના આ ટ્રાન્ઝેક્શન વખતે. સમજાયું? રાઈટ? હવે કરંટ એકાઉન્ટના બેલેન્સ ઉપરનું ઇન્ટરેસ્ટ, એમાં થોડુંક સ્ક્રૂ ટાઈટ કરવો પડશે. કરી કાઢે. લોટો આપી દે ને, આ બોટલ આપી દે અને નીચે કશું મૂકી દેજે. ચલો. એટલે પાર્ટનર્સ કરંટ એકાઉન્ટનું જો ક્રેડિટ બેલેન્સ હોય તો ક્રેડિટ સાઇડ, ડેબિટ બેલેન્સ હોય તો ડેબિટ સાઇડ, અને બીજી ક્રોસ ઇફેક્ટ. ક્રોસ ઇફેક્ટ. ક્રેડિટ બેલેન્સ છે ક્રેડિટ સાઇડ, ક્રેડિટ બેલેન્સ ઇન્ટરેસ્ટ ઓન કરંટ એકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ છે ક્રેડિટ સાઇડ લખી દીધું. બીજી ક્રોસ ઇફેક્ટ. પાર્ટનર્સ કરંટ એકાઉન્ટનું ડેબિટ બેલેન્સ છે, ઇન્ટરેસ્ટ ડેબિટ સાઇડ આપ્યું, બીજી ક્રેડિટ સાઇડ. બરાબર છે? હવે આ બધું લખવાની જરૂર છે કે યાદ રહેશે? પાક્કું યાદ રહેશે? બિલકુલ લખવાની જરૂર નથી. ઓકે? તો આજે આપણે આ ટોપિકને અહીંયા સ્ટોપ કરીએ અને નેક્સ્ટ ટોપિક માટે થઈને ફરીથી આવતીકાલે ફરીથી મળીશું. તો જય શ્રી કૃષ્ણ. ભગવાનનું નામ લઈને છૂટા પડીએ. જય શ્રી કૃષ્ણ. અને વિડીયોને
તમે શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલ વચ્ચે. જો આ લાઈવ વિડીયો છે, આ લાઈવ વિડીયો છે જે આપણે ક્લાસમાં ભણીએ છીએ એ જ છે, કોઈ કટાકટ નથી. જે નેચરલ ભણીએ છીએ એ જ છે. તમારા જ ક્વેશ્ચન તમને રિપ્લાય મળે છે. પ્લીઝ તમે તમારા ફ્રેન્ડ સર્કલ વચ્ચે શેર કરો અને આ બધું ફ્રી છે અને લાઈક કરો. ઓકે. ચલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.